સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 419 કે સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવા ઈચ્છે છે. આખો માર્ગ કહી દીધો કૃપાળુદેવે. આત્મા સિવાય જે કંઈ ક્રિયા કરી બધું પ્રમાદના ખાતામાં આવે. એ 18 કલાક કામ કરતો હોય ખેતરમાં, રગ તૂટી જાય છે બધી. 4 બેનને પરણાવવાની છે અને 80 વર્ષના મા બાપને પોષવાના છે. ખાતો તો પ્રમાદનું જ કહેવાય. કેમ? એને કર બાંધેલા ને એટલે આવ્યું એના માટે. કોઈક 1 કલાક કામ કરે, સહી કરીને લાખોપતિ હોય. કોઈક 18 કલાક કામ કરે, માંડ પેટ ભરાય. કોઈનો દોષ નથી કાંઈ. પોતે કર્મ બાંધે છે, પોતાનો દોષ છે. હવે તને આમાં થાક લાગતો હોય અને ન ગમતું હોય ફરી એવા કર્મ નહીં બાંધતો તું. છેલ્લે બધું છોડે જ છૂટકો થયા ત્યારે સુખ થાય. અને એમ છે કે પૂતગલ ભેગા કરીએ એટલે પૈસા ભેગા કરીએ, સત્તા ભેગા કરીએ, કુટુંબ થાય એટલે પછી સુખી થાય આપણે. એમ કે ને ભગવાનની ત્યાંથી મોટું કુટુંબ છે, છોકરો પરણી ગયો, છોકરી પરણી ગઈ, ઘરે નવું લીધું, હમણાં નવી કારે લીધી, 3જી. પૂતગલ પકડ્યા ને, એક પૂતગલમાં એક એકમ દુઃખ હોય, 2માં 2 અસંખ્યાત પૂતગલ પકડે તો દુઃખ વધે. આ તો દુઃખનો સરવાળો છે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. વચનામૃત 832. પકડ્યું કે મેર્યો, પકડ્યું કે મેર્યો. છોડે જ છૂટકો છે. બધું છોડી દે. છોડતા 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 જે ક્યારે છૂટી જ ન શકે, બાદ ન થઈ શકે, અબાધ્ય અનુભવ જે રહે એ મોક્ષ છે. તે છે જીવ સ્વરૂપ. એ પોતે જ મોક્ષ છે. અને કે મોક્ષ લેવાની વસ્તુ હશે, મોક્ષ મૂકવાની વસ્તુ છે. છોડવું પડે ત્યારે જ દુઃખ જાય. પૂતગલ પકડ્યું, મરવાનો. એટલે કેવું સિદ્ધાંત છે? કિંચિત માત્ર ગ્રહવું કે સુખનો નાશ. આગળ લખે છે જગતના બધા પ્રાણીઓ એ તો ઠીક, મોટો ચક્રવર્તી રાજા ઇન્દ્ર કાંઈ વધુ મેળવીને હું સુખી થાવ. ઓહો, જ્ઞાનીએ તો તેથી વિપરીત જ દીઠું. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. આ પહેલાં આપણે સાંભળ્યું ન હોય, કે વાંચ્યું ન હોય, વિચાર્યું ન હોય. આ વાંચી ખબર પડી જાય સત્પુરુષની જ વાણી હોય. આ વચન નીકળે કેમ? એ મુંબઈના ઝવેરી તરીકે આપ બોલે. આપણે સોનું યાદ આવે, 70,000 72,000 ભાવ, એટલે આપણે એમ થયા ઝેર યાદ આવ્યું. તે બેઠા છે કે કાળકોટ વિષ છે. પંડિત બનારસીદાસજીએ સમયસર નાટકમાં પરમ પુરુષ દશાનું વર્ણન કર્યું છે. કૃપાળુદેવે છેલ્લો પત્ર સૌભાગભાઈને લખ્યો, વચનામૃત 781. એમાં લખ્યું કે દેહધારી પરમાત્મા કોને કહેવાય? એમાં પહેલી લીટી છે, કીચસો કનક માને. સોનાને જે કાદવ માને ને એ દેહધારી પરમાત્મા હોય. તો સોનાને કાળકૂટ વિષ માને કોણ હોય? એ કે કાળકૂટ વિષ. સરખાવી જ ન શકાય કૃપાળુદેવને. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. ગુણ ગાવા માટે બરોબર. પછી લોકો ઉદાર થઈ જાય. તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, આ જન્મ કવિ, શતાવધાની, એને એમ તમે માન આપ્યું. તારી ઉપમા તોછડી પડે છે. પરમાત્મા સિવાય ઓછું કયું કૃપાળુદેવને? એટલે આશા જ ન કરી એને. નથી ઓળખતો તો વાંધો નહીં, એટલે હું ઓળખું છું. ભગવાન કરતા ઓછા કે એ કે હું ભગવાન છું. આ કે તત્વજ્ઞ છે, શ્રીમદ રાજચંદ્ર પરમ તત્વજ્ઞ છે, અદ્ભુત યાદશક્તિના ધારક છે. ઓછું જ પણ ક્ષિતિજ છે. આ હોરાઇઝન મપાય જ નહીં. જેમ જેમ નજીક જાવ ને એમ કે આ દરિયો ને આકાશ બે ભેગા થાય છે. થોડુંક ચાલીએ એટલે હમણાં અંબાઈ જશે દરિયા કિનારે. થોડુંક આગળ જાય પાછું દૂર, પાછું દૂર. ક્ષિતિજ છે, અંબાય જ નહીં. આ શ્રીમદ રાજચંદ્ર છે.
આ સંસારમાં સુખ શું છે કે આપણી જેમ જ ઘર બારી હતા એ સિદ્ધાંત મૂકીને પત્ર લખ્યો કોકને કે જેને પ્રતિબંધમાં જેવું રહેવું છે કે તમે કેમ રહ્યા છો. 415 લખ્યું એણે, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પછી વાત કરે છે સ્ત્રી કુટુંબને રેવાશંકરનું દેવું પતાવવું છે, બાકીના બધા કારણો 3માં આવી જાય છે. સ્ત્રી સાથે પૂર્વેનું ભોગ કર્મ પૂરું કરવું છે, રેવાશંકર સાથે ઋણાનુબંધનો ધંધો પૂરો કરવો છે અને કુટુંબ સાથેનું પૂર્વેનું ઋણ ચૂકવવું છે. બાકીના બધા કારણો આ 3માં આવી જાય છે. કુપલ ઉદય પ્રયોગ જ્ઞાનીનો એ આપણને સંકિત થાય ને, વ્યવહાર સંકિત થાય પછી ખબર પડે. ત્યાં સુધી બોલવું જ પડે ખાલી કે ઉદય પ્રયોગ. આપણને કેમ ખબર પડે? કાળકોટ નામ લઈએ આપણે લગડી સોનાની, એમ છે ઝેર વિશે હું કંઈક બોલ્યો એવું લાગે આપણને. ગોખ્યું હોય તોય ભૂલી જાય પાછું. એણે સહજ જ મુનિને જવાબ આપ્યો, બાળ બ્રહ્મચારી મુનિને, દેવકરણજી મહારાજને મુંબઈમાં. મુનિ, અમે એને કાળકોટ વિષ સમજીએ છીએ. આપણે ખોટું ખોટું બોલી શકીએ એવી રીતે? હમણાં કોઈ ઊભો થઈને એમ કહે કે ખોટું ખોટું બોલો કે હું શ્રીમદ રાજ્યનો સાચો મુમુક્ષુ છું, મારામાં હિંમત નથી બોલવાની, એ કહે હું પરમાત્મા છું, ખોટું ખોટું કોઈ બોલી શકે? અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. જ્ઞાની કેમ ગોતવાના છે આપણે? હજી લોકો જ્ઞાનીની શોધમાં છે. જિજ્ઞાસુ જીવ ત્યારે દ્વાર ખડા ભગવાન. આપણે વિચારીએ આંખ બંધ કરી, આપણે ખરેખર એમ કહી શકીએ કે હું સાચો શ્રાવક છું કે સાચો મુમુક્ષ છું? એ હું ભગવાન છું, હું મહાવીર છું. કે આપણે સહી કરી છે મુમુક્ષુ ફલાણા ફલાણા ને આમ આપણે સહી કરી છે, એ જ ભગવાન ઓમ શ્રી મહાવીર અંગત. પછી ખબર પડી કે આ ઝીલી નહીં શકે એટલે અંગત લખીને મૂકી દીધું. તો વળી બ્રહ્મચારીજી બહાર પાડી દીધું, નહીં તો આપણે ખબર ન પડે. ગયા સમાગમમાં આવેલું કે ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, માઠી દેવ અને મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. મૂળમાં ભાવ પ્રાભુતનો 8મો શ્લોક છે આ. કુનકુન આચાર્ય મહારાજે લખ્યો છે અષ્ટ પ્રાભુતનું ભાવ પ્રાભુત કે ભીષણ નર ગઈએ, તિર્ય ગઈએ, કુદેવ મણુએ ગઈએ, પત્તોસી તીવ્ર દુઃખમ ભાવહી જૈન ભાવના જીવ. આ આત્મ ભાવના, આ જૈન ભાવના. પછી ધૂન લગાવી હોય ને ઠીક છે, બાળ જેવો ભેગા થયા એટલે હવે હાર્મોનિયમ પર માળા કરે એટલે આત્મ ભાવના ભાવતા જીવ લે હે કેવળ જ્ઞાન રે એટલે બધા જીલે. પછી આ પહેલા ધોરણનું પતાસું છે. જૈન ભાવના ભાવવાની છે, આત્મ ભાવના. ઇન્દ્રિયોને બાળી મૂકવી પડે, મન મારી નાખવું પડે, વશે કવશે મન મારીને બેસવું પડે, ન ગમતું હોય તો. પ્રથમ દશા તો કાળકૂટ વિશે જ લાગે ને, પણ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ઘર નિશ્ચય પદ નિર્વાણ. શરૂઆતનો તો અભ્યાસ નથી એટલે એવું જ લાગે ને, શરૂઆતમાં રીતિનો કોળિયો જ લાગે ને. આ ગમાડવું પડશે આજે કાલે, લાખ વર્ષ પછી કે પહેલાં. આ કર્યા વગર છૂટકો નથી. ગોપાલદેવ કહે છે જો સાચું લાગ્યું હોય તો, નથી લાગ્યું હોય એટલે રખડ્યા કરે છે. ઈડનના હેમચંદભાઈને ગોપાલદેવે કહેલું કસ્તુરી મૃગની જેમ ઠેકડા નહીં માર્યા કરતો કે અહીંયાથી અહીંયા. આપણે કસ્તુરી મૃગની જેમ, કસ્તુરી તો નાભીમાં જ છે, ઠેકડા મારીએ છીએ ગોતવા માટે ધર્મ. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના એટલે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવ. આ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. ઓમ શાંતિ શાંતિ. આ ગયા સમાગમમાં જોયેલું આપણે. એટલે આમાં સુખ શું છે સંસારમાં? એવું 913માં પત્રમાં, આ 913માં 927માં પત્રમાં લખ્યું છે કે તો દુઃખ જ હોય સંસારમાં. આ શરીર વેદનાની મૂર્તિ છે. પાના નંબર 650, વચનામૃત 927. ચાંદીની મૂર્તિ તોડીએ તો ચાંદી નીકળે, સોનાની મૂર્તિ તોડીએ તો સોનું નીકળે. આ વેદનાની મૂર્તિ છે એટલે તકલીફ જ હોય આમાં. વ્યવહારિક પૂર્ણ ઉદય હોય ને એટલે ઘણી વાર ન દેખાય કે બધું બરોબર છે અમારે, થોડોક વખત સુધી એને ખબર જ નથી શું તકલીફ છે એને. પછી ઘરે ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે.
યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે, ચાંદીની, સોનાની, લોખંડની વેદનાની મૂર્તિ છે, હોય જ. 3.5 કરોડ રૂમ, એક રૂમે 1.5 રોગ, એટલે 3.5 ગુણ્યા 1.5, 6 કરોડથી વધારે રોગ થાય. આધુનિક વિજ્ઞાને લાખે નથી ખબર છે, એમાં ખોટું નિદાન હોય છે, એમાં ટ્રીટમેન્ટો 2-4 વર્ષ ચાલે પછી બદલી જાય કે આ ખોટી હતી, હવે આપતા નહીં. ડ્રગ ઓફ ચોઇસ કહેવાય કે સૌથી પહેલી આ દવા કઈ વાપરવી આ રોગમાં, એ ડ્રગ ઓફ ચોઇસ હોય ને પછી ઇટ શુડ નોટ બી યુઝ એમ આવે પછી 3 વર્ષ પછી કાંઈ આપવાનું જ નહીં એમ. આ ક્ષયોપશ્મી જ્ઞાન છે, ગોપાલજી લખ્યું છે આત્મનમાં, ક્ષયોપશ્મી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે, અનુભવનું જ્ઞાન નથી આ. ક્ષયોપશ્મી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે. ન્યૂટન્સના લો ખોટા પડે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સિદ્ધાંતમાં 2 વાર નોબેલ પ્રાઇઝ મળેલું, હવે એમાં ફેરફાર કરે છે કે થોડુંક ભૂલ છે આમાં, તો ભૂલો જ હોય ને, કે થોડોક કેવળી હતા, તો ક્ષયોપશ્મી જ્ઞાન હતું, જેટલું ઉગાડો એટલું કે. ક્ષયોપશ્મી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે ગોપાલજી? તો હજી આપણે વ્યવહારમાં અંજાઈ જાય છે આવું બધું જોઈને, પૌદ્ગલિક રચનાથી અંજાઈ જાય છે. ગોપાલજી લખ્યું છે પૌદ્ગલિક રચના એ આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી. હોડ મોટો ટાવર 101 માળનો, એટલો ફ્લાયઓવર ઉપર બીજો ફ્લાયઓવર, હા કેવો મોબાઈલ ફોન, બધું ફોટા આવે બધાને ક્યાં ક્યાંથી. જગત જોવા જાય છે, અભેદ દશા આવ્યા વિના જે જીવ જગતની રચના જોશે એ બંધાશે. 214માં લખ્યું છે ગોપાલ, સિદ્ધાંત મૂક્યા છે, આખો સિદ્ધાંતની બુક છે. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે, સમયે સમયે જીવ તે દરે વેદના જ વેદે છે. સમયે સમયે આંખના પલકારમાં અસંખ્યાત સમય વયા જાય, એકવાર આમ બંધ કરીએ હતા એનો એક ભાગ, એટલે એક ભાગે અસંખ્યાત, એને ખબર જ નથી, ઉપયોગ નથી એટલો બધો એને, નશામાં છે. એટલે આમ સૂતા હોય તો બહુ ખબર ન પડે, બહુ ઊંઘ આવી ગઈ હોય ને પછી બહુ ગરમી કે ઠંડી ખબર ન પડે, પછી સવારે ઉઠે ત્યારે ખબર પડે કે બહુ ઠંડી હતી, જકડાઈ ગયું શરીર. પણ રાત્રે ઓઢવાનું પછી એટલો ગદગદાટ સૂતો હોય કે ઓઢવાનું ભૂલી જાય. પછી એ કહે છે સમયે સમયે તે દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત શાતા, કોક જીવને પુણ્યનો ઉદય હોય તો શાતા હોય, એ વેદનીય જ છે. ગયા સમાગમમાં આવેલું, શાતા ને અશાતા વેદનીય, બંને વેદનીય જ છે. આપણે તો ઝૂરીએ છીએ શાતા માટે. શાતા અને ક્વચિત શાતા અને પ્રાય અશાતા જ વેદે છે. પ્રાય એટલે ઘણું કરીને બધાને અશાતા જ હોય એમ. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. શરીર બરોબર હોય, રોગ ન હોય કાંઈ, મનમાં બળું થતો હોય. કરોડપતિ હોય ને, 1 કરોડ એને 10 કરવા હોય, 10 ને 50 કરવા હોય, 50 ને 100 કરવા હોય, 99 ને ધક્કો લાગે 100 થાય જ નહીં ક્યારેય. અને કદાચ થાય મૂકીને જાય, લોભિયાન ધન દૂતારો દૂટે. આ કમાવામાં પૈસા નહોતો કમાણો, કયા પાપ કમાણો હતો, લઈને જાય હારે. એને એમ કે હું પૈસા કમાણો, એટલે હમણાં નહીં તો પછી આવતીકાલે પરમ દિવસે તકલીફ તો પડવાની જ છે. એટલે કે છે શારીરિક અવસાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિમાં નહીં જણાય છે. આ તો માથું દુખે, તાવ આવે, છોલાઈ જાય, વાગે, હાડકું ભાંગે, આ તો બધાને ખબર પડે. કૂતરોય બૂમાબૂમ કરે. શારીરિક અવસાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના, આ કેમ આવી, જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા હવે ઉદયમાં આવી ગઈ. આ સિદ્ધાંત સમજે છે ને, મિથ્યા તો નીકળી જાય, વિતરાગના માર્ગમાં આવી ગયો. આખો બોલે 3 લીટીમાં આખો સિદ્ધાંત લખ્યો છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, દેવોના દેવ એટલે ઇન્દ્ર, ચંદ્ર, ગ્રહ પહેરે ને બધા, મંગળ ને વીટીને, ચંદ્ર ને શનિ ને રાહુ ને કેતુ ને બધું હારે બેસાડે, એકબીજા નડે, એટલે એ ઝઘડો કરે, આનો અસર નહીં થાય. ડાબા હાથમાં રાહુ, જમણા હાથમાં કેતુ, ને પછી મંગળની વીટી, મંગળ નડે છે, તને તારા કર્મ નડે છે, કાંઈ નડતું નથી.
તે વેદના ઉદય સંપ્રતા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન કેવળ જ્ઞાની પણ રોકવાને સમર્થ નથી. પતી ગઈ ને વાત. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ કેવળી તીર્થંકર ન રોકી શકે, તેને ન્યૂન દેશાવાળો જીવ કેવી રીતે રોક્યા? તો એ જીવ ઉપાય કરે છે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. કોઈ જ્યોતિષ આગળ ગયો કુંડળી લઈને કે જોવો તો સંકિતનો જોગ છે? કોઈ ગયો? આ હાથ જોવો તો મારો કઈ સમાગમનો જોગ છે મારો? ઘણા વખતથી મને સત્સંગ નથી મળ્યો, 6 મહિના થઈ ગયા. જોવો ને કંઈ સારા જ્યોતિષ આગળ ફી આપીને દુઃખી થવા જ જાય જ ને કે આમાં જોવો તો કઈ દુઃખી થવાનો જોગ છે કે નહીં? નોતરે છે માનતા માનીને દુઃખ કે મારે પડવું છે. ક્યારે જોગ છે કે જલ્દી પડવું, એટલે માનતા માને છે તો તથાસ્તુ અશુભનો બંધ પડ્યો મળે છે ને. મનુષ્ય દેહ તો ચિંતામણી છે ને, જે જોતું હોય મળે, એટલે માનતા માને છે ને. પાલીતાણા ચડીને સમજ શિખર ચડીને દાદાના દરબારમાં પાલીતાણા કોઈ માગ્યું એવું? હે આદિનાથ ભગવાન, મને સંકિત થશે કે નહીં આ ભવે, એવી પ્રાર્થના કરી કોઈ કે આટલું આમ થશે તો ફરીવાર હમણાં ચાંદીનું છત્ર ચડાવીશ, તમે મારા તરફથી નાત્ર કરાવડાવીશ, મારા તરફથી બધાને જમાડીશું. કોઈ આવી માનતા માની? લિસ્ટમાં જ નથી એ, જોતું જ નથી ક્યાંથી મળે? જે ઈચ્છે એ મળે, અને આ ઈચ્છું જ નથી. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે. દિનબંધુની મેર નજર છે. નથી છૂટવું ને કાંઈ અમે હેરાન નહીં કરી, રખડતું તાર. છૂટવાના કામીને બાંધે નહીં, બાંધવાના કામીને છોડે નહીં. શારીરિક અવસ્થાનું મુખ્યપણું સ્થૂલ દ્રષ્ટિઓને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. ઇન્દ્રને સાચી, ઇન્દ્રાણીને સાચી કહેવાય શાસ્ત્રમાં. ઇન્દ્રને સાચી. ઇન્દ્ર પાસે અમી જેવી ઔષધિ છે, ઇન્દ્રાણીને ન બચાવી શકે. ઇન્દ્ર પાસે વજ્ર જેવું હથિયાર છે, બીજા દેવને માર નાખે એવો નિયમ છે. એકવાર છોડે એટલે સામેવાળો મરે જ. એટલે તીર્થંકર હોય એની આજુબાજુમાં અસર ન કરે. યમદૂતને અટકાવી ન શકે આ વજ્રથી. ઇન્દ્રની ગુજરી જાય. શાતાનો ઉદય હોય દેવને ઘણું બધું પુણ્ય છે, એટલે તરત જ ખેત થવા જાય ત્યાં તો બીજી એવી જ વેકરીય રૂપાળી આવી જાય. 19 વર્ષની નવયુવતી ઊંઘમાંથી ઉઠી હોય એવી રીતે. એટલે ઓલું ભૂલી જાય, ઓલાને વ્યવહારમાં ભૂલી જ જાય જ ને. કોઈની પત્ની ગુજરી જાય પછી બહુ દુઃખ થાય, પછી 6 મહિના રહે, પછી જ્યારે તાપીને ફરી વાર પરણી જાય. વ્યવહારમાં નથી જોતા આપણે. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. 128મો પત્ર. જેના વિના એક પળે એમ તારા વગર હું જીવી જ ન શકું. હું માથા પછાડીને મરી જાય તારી પાછળ. સતો થાય છું. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શક્યું, તેના વિના અનંતકાળ જીવવાનું. નક્કી આ પ્રીતિ ખોટી હતી ને, કલ્પિત હતી. એટલે બધા પુરુષો અને બધી સ્ત્રીઓ સંસાર માંડ્યો બે વફાત છે ને. જો પૂરો જન્મ ગણીએ આપણે તો કોણ કોને વફાદાર છે? આત્મનિત્ય હોય તો. એટલે બફમ ક્યાં છે? આપણે મૂળ આત્મનિત્ય મનાતો નથી એટલે ગડબડ ઊભી થાય છે બધી. એટલે સંસાર ઊભો થાય. જો આત્મનિત્ય મનાય તો સંસાર સીમિત થઈ જાય. આ 5-15 વર્ષનો હિસાબ નથી, બહુ લાંબો હિસાબ છે. એટલે પહેલા આ તો પરોક્ષે તો થવું જ જોઈએ. પ્રત્યક્ષે થાય તો બલિયારી છે, પરોક્ષે તો થવું જ જોઈએ કે આત્મા નિત્ય છે. આત્માના નિત્યપણાનો તો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. એ તો કુપોલદેવ બોલેલા એના માટે. તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. દુર્યોધન કહે છે મહાભારતમાં, એ શાહી હોગા, માર ખાવો જ પડશે. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતથી વેદે તો પણ કે તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. માથા પછાડે તો કે વહી ન જાય. દોરા ધાગા માદળિયા કરે એને કહેવામાં આવે છે.
સ્નાતક પાણી નથી લઈ જતો, આંખે લગાડે, માથે લગાડે, રોગ મટાડવા માટે છે. આ બધું જૈનેતરમાંથી ઘૂસી ગયું છે. એને કહેવામાં આવે છે જો ડબલીમાં ભરીને લઈ જાય છે ઘરે, આઈસીસીયુમાં લાવે છે ઓશિકા નીચે. આગમમાં આવું લખ્યું નથી. ક્યાંય આગમમાં ક્યાંય લખ્યું નથી. ત્રિશ્રી શ્લોકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે. વાત છે એમાં કે તીર્થંકર જ્યારે ગણધરને દીક્ષા આપે, ઇન્દ્રભૂતિ, ગૌતમ, વાયુભૂતિ, અગ્નિભૂતિ, બધા 11 બ્રાહ્મણ ગણધર હતા ને, એટલે તરત જ ઇન્દ્ર રત્નનો થાળ લઈ આવે, એમાં વાસ્કેપ હોય, ભગવાન મહાવીર એમાંથી લઈને એને માથે નાખે. પછી ગૌતમ ગણધરે કોઈને વાસ્કેપ નાખ્યો હોય એવો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. મૂળ આગમમાં કંઈ છે જ નહીં. ગોપાલદેવ સાથે હતા ને મહાવીર તમે સાથે, આટલું બધું લખ્યું તો થોડું ન લખી નાખે એમાં. આટલું 1000 પત્ર લખ્યા, થોડું ઉમેરી દેવું જોઈએ ને. કે અસાધ્ય બીમારી થાય કોરોના જેવી તો આમ કરવાનું, કે કેન્સર ફેલાઈ જાય તો નક્કી. આટલું બધું લખ્યું. એણે એમ લખ્યું કે વ્યાકુળ વિષયના સાધનો વધી જશે. એને ખબર હતી મોબાઈલ આવવાના છે, એપલ 19-20 બધું. તો આટલું ન લખે સાથે. વ્યાકુળ વિષયના સાધનો વધી જશે કે દોઢ 2 વાગ્યાથી જોતો હોય, ન દેખાતું ને આમ જોતો હોય, આટલું નજીકથી બહાર બેસીને જોતો એટલે બીજા જોવે પાછા એને, એ બગડે પછી. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કર. પ્રતિક્રમણ છે આ. મારા પેટનું પાણી નથી હળતું. ઋષિનાથ ભગવાને વાત કરી કે પંચમકાળ આવો છે તો કેટલા રાજા મહારાજે દીક્ષા લઈ લીધી કે આપણે ત્યારે નથી જન્મવું, આપણે એ જ કાળમાં જીવીએ છીએ આપણે. તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર. જે વેદના પૂર્વે સુદૃઢ બનતી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. આ સમજાઈ જાય ને એટલે ગૃહિત મિથ્યા તો નીકળી જાય ને. તીર્થસ્થળમાં, ધર્મસ્થાનકમાં, આશ્રમમાં આ સાધના તો ન જ કરે ને. જિનેશ્વર ભગવાનને ધર્મની ન કરવાનું તો ન કરે ને, ભલે કરવાનું ન કરે પણ ન કરવાનું તો બંધ કરી દે. આ બધું ઓપ્શનમાં હોય. ના એ તો કરવું જોઈએ. એટલે ગોપાલદેવ સાચા નથી ને. ગોપાલદેવ સાચા એટલે સમકિત કહેવાય. કેનાર પુરુષ સાચો છે, મોક્ષ માર્ગ આમ જ હોય. અને સમકિત કયું છે શાસ્ત્રમાં? 769 ને 771 ગોપાલદેવ લખ્યું છે. કેટલું સહેલું છે સમકિત. આ ગૃહિત મિત્ર છૂટી જાય તો પોતે તો લાભ લે, બીજા નહીં છાંટે. પછી બધાના રોગ મટી જાય. ડોક્ટર થઈ ગયો તો કોઈ કહેતું નથી કે આમ ના કરાય. કહેતું સાંભળે કોણ? આ તો આવું આવે એટલે આવે વાતે. રગે રગમાં એને સંપ્રદાય ઘૂસી ગયો છે. અજ્ઞાન દ્રષ્ટિ જુઓ, ખેતથી વેદે તો પણ કઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. અને સત્ય દ્રષ્ટિવાન જેવો શાંત ભાવે વેદે તો તે વેદના કઈ વધી જતી નથી. કે ભલે આવો, હજી આવો તો કઈ આવે નહીં કે આપણે બોલાવીએ તો વેદના. જાઓ કહે તો જાય નહીં કાંઈ. એને કાળે જાય તો જડ છે. જડને શું ઉપયોગ છે? એનો ઉપયોગ નથી કંઈક આપણું માને. હજી આવો વેદના, હજી આવો વેદના, તો આવે નહીં. જાઓ તો જાય નહીં. એને કાળ પૂરો થઈ જાય ત્યારે જાય. કારણ કે કુપોલદેવે કહ્યું છે એવું નથી. હા, શ્રીપાલનો રાસ છે ને, કોડ મટી ગયો, યશુજી મહારાજે પૂરો કર્યો છે ને, એમાં લખેલું છે કે આ ક્રિયા જો વ્યવહાર માટે તું વાપરીશ તો 20 અનુષ્ઠાન છે. પણ એ પાછલા ભાગમાં લખ્યું છે, કોઈ વાંચે જ નહીં. આગલું બસ અહીંયા સુધી જ લખે. કોડ મટી ગયો ને ત્યાં એટલે એ રાસ પૂરો થઈ ગયો શ્રીપાલનો. આગળ પછી બધું લખ્યું છે વિતરાગ ધર્મ વિશે. એ જ મહારાજે મહા ઉપાધ્યાય યશુજી મહારાજે કે આ અનુષ્ઠાન જો વ્યવહાર માટે કરીશ તું, એમ્બેલની ઓળીને પછી પૂજન, તો 20 ઝેર રૂપે પરિણામ છે. 20 અનુષ્ઠાન. ના હમણાં કંઈ તકલીફ નથી પણ દેવલોક તો થાય ને. લખ્યું છે તો ગરલ અનુષ્ઠાન, સ્લો પોઈઝન, ધીમું ઝેર છે. એ છૂટવા માટે કરીશ. એ લગ્નની પહેલી રાત્રે શ્રીપાલને મહિને એમ કહેલું કે હવે આપણે હવે અશુભ તો આ છે જ, હવે શુભ અશુભથી જ મુક્ત થાય. અને પછી આ બધું આવ્યું.
પણ વાંચવાનો કોનો ટાઈમ હોય? અમને કહ્યું છે અમારા ગુરુએ, પણ લખનારે આમ લખ્યું છે યશુજી મહારાજે. એટલે શું થાય? સુધારો વધારો ઘટાડો કુધારો થાય, મૂળ વસ્તુ ચૂકાઈ જાય. કે બરોબર બોલે છે કુપોલ દે કોઈ મારી તપાસ કરજો, હું બરોબર બોલું જ કે નહીં. જેની પાસેથી ધર્મ માગવો તે પેલાની પૂર્ણ ચકાસણી કરજો, તમારે કોનું માનવું છે, એની પાસે છે કે નહીં. આ વાક્યને સ્થિરથી વિચારજો. 466 પહેલો બોલ છે પેટલાદનો પત્ર. એમને નથી કીધું કે તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય, મારે નથી જોતા. એ ક્યાં ગુરુ થયા જ છે? અજ્ઞાન દ્રષ્ટિ જેવો ખેતથી વેદે તો પણ કે તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિમાં જેવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. એટલે આ આત્માર્થી સંકિત થઈ જાય ને તરત જ આવું કરે. એટલે કુપોલદેવે પહેલા મતાર્થીના લક્ષણ લખ્યા આત્મસિદ્ધિમાં, કે કચરો કાઢ કોઠી ખાલી થાય, પછી આત્માર્થીના લક્ષણ લખ્યા. કમોદના મોતૈયા ચોખા બહાર કાઢે પછી બાસમતી ભરાય ને એમાં. એટલે પહેલા આત્માર્થીના હોવો જોઈએ ને લક્ષણ. પહેલા મતાર્થીના લખ્યા કે જગ્યા જ નથી તારી પાસે, એટલે અપલક્ષણ કાઢ, પછી આત્માર્થીના લક્ષણ લખ્યા આત્મસિદ્ધિ. આત્માર્થીનું લક્ષણ છે આ. પૂર્વની બળવાન નિર્જર થાય છે, આત્માર્થીને આ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. ઓલી જીન ભાવના આત્મભાવના આવી, 913માં આ પાછી આત્મભાવના આવી. આ મંત્રનો અર્થ આખો વિતરાગનો ધર્મ છે. આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. આપણે કહીએ ને દેવગુરુ ધર્મની શ્રદ્ધા એમને મોક્ષ, એમ સંકિત. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, આ દેવ સર્વજ્ઞ હરિયન સિદ્ધ. સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ, આ ગુરુ. ધર્મ કયો? આત્મભાવના ભાવી એ. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રથી મારા નથી. શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી, આ ધર્મ થયો. એટલે 3 મંત્રની શ્રદ્ધા આવે ને તે સંકિત કહેવાય. એ નિત્યક્રમ જ નથી. એની આગળ છે ને સંપ્રદાયના મંત્રો. કોણે આપ્યા? બા બાપુજીએ ને. ના, લગ્ન કર્યા પછી સાસુ સસરાએ ને, કે પોતાના ખ્યાલે લઈ આવ્યો ને દવાની દુકાનમાં દવા. આ ભાવને ભાવ રોગના નિષ્ણાત આપે એ દવા. કુપાલદેવ પાસે નહોતો ભક્તમર, લોગસ, નમોત્થણું, નવકાર, 5754માં વર્ષોમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કેમ આપ્યો? મુનિ પાસે નહોતો, આગમ વાંચતો હતો. ગળે ઉતરે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. ના, પણ અમારો મતનો આ મંત્ર છે ને, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ ગાથા 105. આ માર્ગ છે. અમે કુપોલદેવને માનીએ છીએ. કુપોલદેવ કહ્યું કે માનવું નથી. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. એને ખબર પડી આ સાચું છે કે ચૂલામાં આંગળી નાખે દાજી મરે, પણ ન નખાય ને, તોય નાખે શું થાય? રાખ થઈ જાય ને. ત્યાં તો ખાલી રાખ જ થઈ જાય. અહીંયા આશાત્માનો દંડ મળે પાછો સાથે. જોકે એ તો વિતરાગ છે, એને કઈ ક્ષેત્રપણું છે નહીં. 496માં લખ્યું, આ જીવ આ ગુનાના દંડનો અધિકારી થશે. એને કઈ ક્ષેત્રપણું છે નહીં. ખોટું ખોટું બોલે તો કે અમે માનીએ છીએ. એ તો પ્રભુથી ના પાડતા હતા. પાછળ શું આવો છો ઈડર કે છે. સુરભકભાઈને ખીજાય છે 304માં. અમને વ્યવહારની વાત નહીં લગતા, કંટ્રોલ આવે છે. અંબાલાલભાઈને કહે છે, અંબાલાલ ગાદલા ઉઠાવો. જૂઠાભાઈને કહે છે, એને ઘરે હતા, 2.5 મહિના ટંગશાળમાં હતા ને એને ઘરે જમતા હતા. મોક્ષમાળા છપાવી ત્યારે 59માં પત્રમાં કે તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. પૂર્વભૂમિ પત્ની હતા. જ્યારે કુપોલદેવ નેપાળના રાજકુમાર હતા ને, ત્યારે જૂઠાભાઈ પત્ની હતા એના. અને ખીમજીભાઈ આવે છે એ મંત્રી હતા ત્યારે. તો એ કહે છે તમે અમને રાગ કરશો, અમે કંઈ રાગ નહીં કરીએ. કે આ વિતરાગ.
હું શરીર નથી, તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. નવા ન બાંધે ને મોહનીથી તો વેદનાથી નિર્જરા થાય. વેદની વાંજણી છે પોતે, પરિવાર નથી. એને મોહની ભળે એટલે છે. ગોપાલદેવ 548માં લખ્યું છે કે સર્વજ્ઞ વિતરાગને કેવળ જ્ઞાન તે પછી વેદના આવે. જીવંત દાખલો આ કાળનો ભગવાન મહાવીરને ગોશાળે તેજો લેશે છોડીને ભગવાન તીર્થંકર થઈ ગયેલા. ભરવાડે ખિલ્લા મારે ત્યારે કેવળ જ્ઞાન નહોતું થયું. હજી મુનિપણું લીધેલું, 4 જ્ઞાનના ધણી હતા. પછી 5મું જ્ઞાન થયું કેવળ જ્ઞાન ગોશાળે પછી તેજો લેશે છોડી. અને કલ્પસૂત્રમાં એમ છે કે 6 મહિના સુધી ભગવાન મહાવીરને લોહીને પરવું પડે ઠલ્લે જાય ત્યારે. પણ નિકાચિત આયુષ્ય હોય, મારી ન શકે કોઈ. એટલે સર્વજ્ઞને પણ વેદન્ય કર્મ ભોગવવા પડે ને, તો બાપડું પ્રાણી છૂટી શકશે? સ્વાભાવિક મને આટલી બધી તકલીફ. લોકો બધું જવાબ આપે છે 548માં કે સર્વજ્ઞ વિતરાગ કેવળ જ્ઞાન તે પછી એને કર્મ ભોગવવા પડે. તો જેને સત્સંગનો અલ્પ લાભ થયો હોય, એ તો જેને થયો હોય, આપણે તો એ નથી. જેને સત્સંગનો અલ્પ લાભ થયો હોય એને વેદના ન ભોગવવી પડે એમ કેમ મનાય? તૈયાર થાવ. એમ નહોતું કીધું આ મટી જશે, કાંઈ વાંધો નહીં, હું માદળિયું મોકલું છું, આ જાપ કરજો. એ સજાતું પરમગુરુ મંત્ર રાળતથી પ્રભુથીને જ મોકલેલા કે જાઓ મુનિને દયાઓ. એક સૌભાગભાઈને આપ્યું હોત તો ક્યાં માદળિયું કે યંત્ર? સૌભાગભાઈ પૂછેલું રીધી સીધી સંભવે. કુપાલદેવ જવાબ આપ્યો છે કે અમે તો સપનામાં વાપરવાની ઈચ્છા કરી નથી, પણ તમે પૂછ્યું એટલે ખબર પડી. આ છે પેન લાવ્યા છો? હા છે પેન. કે તમે પૂછ્યું એટલે છે અમારી આગળ, કે એવું સંભવે છે. પણ સપનામાં પણ પોતા માટે કે બીજા માટે વાપરવાની અમે ઈચ્છા કરી નથી. એટલે શું કહે છે? તમને મળશે નહીં કાંઈ અમારી આગળથી. સત્સંગ કરવો હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. પાછા લખે છોરું રાયચંદના દંડવત નમસ્કાર આજ્ઞાકીત રાય. આજ્ઞા માનતા તો કાંઈ નથી. કુપાલદેવ માન્યા આત્મસિદ્ધિ લખો, લખી પરમાત્મા માને. વડીલ હતા ને કે ગવાય એવું આપો, આપ્યું 20 દિવસમાં જ એપ્લિકેશન મૂકી તરત. ત્યારે હા ના નહોતું કહ્યું કાંઈ. અહીંયા આશ્રમની બહાર 20 દિવસમાં લખી નાખી આત્મસિદ્ધિ નડિયાદ જઈ. વ્યવહારમાં જ્ઞાની અન્યથા કરે નહીં. સ્વભાવભાઈ બધા શાસ્ત્રના દાખલા મૂકે, ભગવતી સૂત્રના એવા કે ચંદન બાળો હરાવતા હતા ભગવાન મહાવીરને તો સોનૈયા પડેલા. પછી જંબુકુમાર પહેલી રાત્રે ચોર બધું લઈ જતો હતો પ્રભુ 500 ચોર સાથે. દેવદેવીએ શાસક દેવી એને સ્થિર કરી દીધો. આ બધું શાસ્ત્રમાં બધું સાચું છે. આવું અમને સમજ લખો છો, અમે જાણીએ છીએ બધું. કે તમે અમારા ઘરે આટલી બધી વાર આવ્યા કે ચમત્કાર થતો નથી. 568 દિવસનો સમાગમ છે સૌભાગભાઈનો. 47 થી લઈને 53 સુધીનો. એમાં 568 દિવસ રૂબરૂમાં સમાગમ થયો છે. એકવાર મુંબઈ જઈ આવ્યા છે સૌભાગભાઈ. અને સૌભાગભાઈ એને ઘરે જ્યારે કુપાલદેવ જાય ને જાજમ પાથરે. કેમ કમિશનર કે વડાપ્રધાન આવે ત્યારે બધું ફૂલના કુંડાને બધું મૂક્યું હોય, એટલે એના ઉપર ચાલવાનો કુપાલદેવ. અવડા એવા છોકરા જેવડા, નાના પૌત્ર જેવડા. કે તમે અમારા ઘરે આવ્યા કંઈ સોનૈયા નથી પડતા, અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. કોઈ બધું ખોટું નથી. શાસ્ત્રમાં લખ્યું એ ભગવતી સૂત્રમાં કાર્યકારણનો સંબંધ હોય. એ માનતુંગ આચાર્ય મહારાજે ભક્તમર બનાવ્યો ઋષિનાથ ભગવાનની પ્રાર્થના માટે. ભદ્રબાહુ સ્વામીએ ઉવસગર સ્ત્રોત બનાવ્યો. ગોપાલદેવ કહે છે જ્ઞાની અન્યથા કરે ને. અપૂર્ણ વિતરકતાનું લક્ષણ નથી કે અપૂર્ણ વિતરક છે. કોને માનવા છે આ જીવને? એ ખોટું સાચું બાજુ મૂકો, એ પૂર્ણ વિતરકતાનું લક્ષણ નથી કે. તો શ્રીમદ રાજચંદ્ર કોણ છે? પૂર્ણ વિતરક છે. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. રૂવાડા ફરકતા નથી આના. આ પુરુષ મળ્યો છે. સૌભાગભાઈ જૈન ધર્મનો અભ્યાસ કરતા જ હતા, ચમત્કારી શીખતા હતા ગોશાળિયા પાસેથી. ગોશાળિયા 3 વર્ષ ઓર મોટા.
અષ્ટાંગ યોગ સાધેલા ગોસળિયાએ તો, અને સુધારસ પકડવાનું આને શીખવાડતા હતા સૌભાગભાઈને. અને કોપોલ ન મળે ત્યારે ગુરુ માનતા હતા. લખે છે પત્રમાં, ગોસળિયાની બધી માન્યતા નીકળી ગઈ છે તમે મળ્યા પછી. હું કહું છું પણ હજી એ માનતો નથી મારું, કે તમે એને ઊંચી પાયરીએ ચડાવજો. કે ચડાવ્યા છે, એણે સમાધિ મરણ કર્યું ગોસળિયાએ. પણ સૌભાગભાઈનું સમાધિ મરણ તો મોટા મુનિઓને દુર્લભ એવું. એમાંય પાછા ભાંગા હોય બધા, વ્યવહાર સંકિત, પરમાર્થ સંકિત, નિશ્ચય સંકિત, શાયિક સંકિત. એમાં અહીંયા પાછા સમાધિ મરણના ઘણા બધા ભેદ હોય. પણ કુપોલદેવે જ લખ્યું છે મુનિના પત્રમાં કે આર્યશ્રી સ્થવિર ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. કુપોલદેવે લખ્યું છે. રહી જાય નહીં તો હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ન થાય. બધું છે જ સૃષ્ટિમાં. સકલ પદાર્થ એ જગમાં હી પુણ્ય વિના જીવ પાવત નહીં. પૂર્ણ હોવું જોઈએ. છે તો બધું જ. કુપોલ લખીને ગયા છે ને, પાંચમા આરાના છેલ્લા દિવસ સુધી જે કોઈ પણ જીવનું કલ્યાણ થવાનું સર્જિત છે તે તો થશે. તે અમ થકી બીજેથી નહીં. એ થશે ને. ત્રિભુવન માણેકચંદને છોડવા માણેકચંદ મુંબઈમાં કહેલું 10,000 જણ જીવનું કલ્યાણ થશે. તો આપણો 10,000 નંબર નહીં લખે. એ ભગવાનનું આટલો અધમધમ અધિકોપતિ, તો હજી હાથમાં બાજી છે ને, રાજી કરી લે તો ગ્રેડ વધશે. પાંચમા આરાના છેલ્લા દિવસ સુધી શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું શાસન રહેવાનું છે. હજી તૂટી જવાનું હતું ભગવાન ભાવીનું શાસન. કુપોલદેવ કન્ટિન્યુ કર્યું, ફેલું નાખ્યું એમ કહેવાય. એટલે વણતા હોય ને, લાંબો દોરડું કરવું હોય, ફેલું નાખી દીધું. ના ના કે એટલે તો આવેલા અહીંયા. જન્મ્યા શ્રી ગુરુ રાજ, જગતિત કારણે કરવા ઉદ્ધાર. કે જૈન ધર્મ સાવ વિચ્છેદ ન હોવો જાય. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, માટે જાશે. સંસારનો નાશ એનું નામ જ મોક્ષ છે. બધા કર્મ વયા જાય વેદની ને બધું, છેલ્લે વધે મોક્ષ. એ અહીંયા જ અનુભવાય જ્ઞાનીને. એટલે આવા ઈલાજ તો કરવાના જ નહીં, ગમે એવી સમસ્યા આવે તોય. કુપોલદેવે બીજા પત્રમાં સૌભાગભાઈને લખ્યું છે સમાગમ થયા પછી, જે પ્રાણીઓ જ્યોતિષના ઉત્તર પામીને આનંદ પામે છે એ પરમાત્માનું પાત્ર થવાને દુર્લભ છે. પતી ગઈ ને વાત. એટલે જ્યોતિષ, હસ્તરેખા, ગ્રહ બધું બાજુ મૂકી દેવું પડે ને. એ તો વ્યવહાર માટે જ માગે. તો વ્યવહારનો નાશ, સંસાર નાશ, એનો તો મોક્ષ છે. તો દેવું પતાવ શાંતિથી. એ તો પૂર્વે જે બાંધ્યું છે એ પ્રમાણે થશે જ. પાછું સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત એ તો પાછું મળવાનું જ છે. ન જોતું હોય તોય, ન પરણવું તોય પરણવા મળશે. છોકરા નહીં જોતા હોય તોય થશે. એક સાથે જોડ્યું આવે શું કરે, એક સાથે બે થાય. એવા દાખલા જે ફરીવાર પ્રસૂતિ આવે ત્યારે ફરીવાર બે આવે એટલે 4 હોય. એટલે નક્કી કર્યું હોય એક કે બે જ જોઈએ છે, એટલે 4 થઈ જાય. પછી માગણાવાળા છે તો ગળે ઉતરે આપણને. શ્રદ્ધા પરમ દુલ્લા, પ્રબોધીજી કહેતા. સુખ વિશે વિચાર કુપોલદેવે લખ્યું છે ભાવના બોધમાં. એક નાનામાં નાના જંતુથી કરીને મદોન્મત હાથી સુધી બધાને, સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ સગળાની સ્વાભાવિક ઈચ્છા શું છે? સુખી થાય. ભાવના બોધ શરૂઆતમાં છે. પણ આ સંસારમાં સુખ હોય જ નહીં. એ જે કલ્પે છે એવું સુખ. પાના નંબર 32, બીજો પેરેગ્રાફ. એક નાનામાં નાના જંતુથી કરીને મદોન્મત હાથી સુધીના સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ સગળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. આવ્યું ને 832માં. ઇન્દ્ર પણ વધતા વૈભવને ઈચ્છે છે. એટલે નાના દેવ છે ને, જોવે અવધિ જ્ઞાનથી મોટા દેવ આગળ કે અમારથી ઉપર, કે ઈર્ષ્યા થાય એને, મત્સર ભાવ આવે, કંઈ કરી ન શકે. કંઈ એની પાસે એવા પુણ્ય એવું મળ્યું છે. ઉપર જાય તો વજ્ર ફેંકે ઇન્દ્ર, પણ મત્સર ભાવ તો આવે. આપણને કેમ અહીંયા ઈર્ષ્યા આવે બધાને, એમ ત્યાં એવું જ છે. બધું સરખું જ છે બધી.
એક નાનામાં નાના જંતુથી કરીને મદોદમત હાથી સુધીના સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સગળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. પણ હોય જ નહીં સંસારમાં સુખ. મહાસાગરમાંથી ગમે ત્યાંથી પસલી ભરીને પાણી પીએ ખારું જ લાગે. એનો ગુણ છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા કરે છે, પણ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. બફમને લીધે ઓર ફસાય છે. દુઃખી તો હતા જ એટલે સુખ ગોતવા ગયા, ઓર દુઃખી થયા. જોતું ન મળે એટલે ઓર દુઃખ થાય ને. પછી લાઈ લાગ્યું એટલે નવો કર્મબંધ થાય. પછી તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. ગુણ જ નથી તો જળનો સુખ. એ સાચું કે ખોટું સુખનો આભાસ એ જીવનો ગુણ છે, જળનો નહીં. એટલે પર પૂતગલ ગ્રહણ કરીને જીવ સુખી થાય જ નહીં. એ બંગલાનો, એ કારનો, એ સોનાનો, એ હીરાનો ગુણ જ નથી સુખ. એ જીવ તત્વનો ગુણ છે. અને આરોપણ કર્યું એને કે આમાં સુખ હોય. સમતા રમતા વ્રતતા, ગાયકતા સુખ ભાસ, વેદકતા ચેતન, એ સબ જીવ વિલાસ. એટલે ખોટું ખોટું સુખનો આભાસ એ જીવનો ગુણ છે, જળનો છે જ નહીં. આ આરોપ વૃથા છે, ગોપાલદેવ કહે છે. આ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરતા આવ્યા છે. તો બધું દુઃખ જ હોય, બધી દુઃખ જ હોય. ભરતુહરીનું ટાકે છે ગોપાલદેવ. એટલે કેટલો અભ્યાસ છે ગોપાલદેવનો. એ સંસ્કૃતમાં પછી ભાષાંતર કરે છે ગોપાલદેવ. ભરતુહરી પેલા શૃંગાર શતક લખેલો, ભોગ ઉપભોગ, મજા કરો, ભોગ વિલાસ. એ વચનામૃત જેવડો આખો શૃંગાર શતક. પછી વૈરાગ્ય આવ્યો, પિંગળા ગુજરી ગયા એટલે. પછી આ વૈરાગ્ય શતક લખ્યો છે. ગોપાલદેવ ઘણાને વાંચવાનું કહેતા, વૈરાગ્ય શતક વાંચજો એમ. એમાંથી આ ગાથાઓ લીધી છે ગોપાલદેવે કે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે તરુણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાતાત ભયમ, સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્ય એમ અભયમ. સંસારમાં જે વસ્તુ માટે આપણે જાવા નાખીએ છીએ એ બધું દુઃખનું કારણ છે. અમે ભરતુહરે લખ્યું, એ ગોપાલદેવ મંજૂર કર્યું એટલે ગોપાલદેવ લખ્યું એમ કહેવાય ને. 315માં ગોપાલદેવ લખ્યું છે સૌભાગભાઈને કે અમે ક્યારેક પદ મોકલીએ ને, કાંઈ કાવ્ય મોકલીએ ને, તમે ભલે પહેલાં ક્યાંક વાંચ્યું હોય, સાંભળ્યું હોય, પણ અમે મોકલ્યું છે ને એટલે અમે લખ્યું એમ જ માનજો. કે નટરેશ થઈ ગયું ને કે આ ગોપાલદેવને મંજૂર છે મણિરત્નમાળા. એટલે ગોપાલદેવે જ લખી છે મણિરત્નમાળા, શંકરાચાર્યજીએ નહીં. મંજૂર કરીને એણે કે અમારે અત્યારે ટાઈમ નથી લખવાનો એટલો બધો, પણ અમે મોકલીએ. આ ગોપાલદેવ જ લખ્યું ને. અર્થ કરે છે ગોપાલદેવ, ભોગમાં રોગનો ભય છે. બહુ ભોગ કરે જેટલા ભોગ એટલા રોગ. વ્યવહારમાં દેખાય જ છે ને. દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે. સદાચારી હોય ને, નિયમિત આહાર ને સદા એવું, ખાસ રોગ જ ન થાય બધા. સિદ્ધાંતની વાત તો અલગ છે, શાતાવેદની ને અશાતાવેદની, પણ વ્યવહારે સમજવા માટે જે ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ભરપૂર બધું ગરિષ્ઠ આહાર. વ્યવહારમાં રોગ હોય, હાર્ટ એટેક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું થાય જ ને. ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે. અમારું બળવાન કુળ, એકાદ એવો કપાત્ર પાકે સંતાન, આબરું વહી જાય, આંગળી ચીંધે બધા. કુળને પડવાનો ભય છે. લક્ષ્મીમાં રાજાનો ભય છે. રાજા લઈ લીધા, અત્યારે ઇન્કમ ટેક્સ રેટ પડે, સરખું જ છે બધું, રૂપ બદલી ગયું છે. મહેનત કરીને કમાણો હોય ના, આટલો ટેક્સ આપી દો. જે જગ્યાએ રહે છે એ તો આપવો જ પડે. રાજાના રાજમાં રહે છે તો રાજાને તો લઈ જાય, ખબર પડે. એટલે પહેલાંના જમાનામાં વણિકો છે ને, કથાનકમાં આવે, ફાટલા કપડાને એવું બધું પહેરે, એટલે બહુ ખબર ન પડે પૈસાવાળો છે. ઘરે જૂનું જ રાખે. અત્યારે લોન લઈને બધું ફર્નિચર કરાવે એટલે જલ્દી રેટ પડે. ત્યારે એવું હતું, વણિક હોય ને, વેશ્ય, કમાઈ બહુ, પણ એવા બધા કપડાં પહેરે, મેલા ને એવા બધા.
પછી વાત આવે કથાનક, એટલે રાજા લઈ ન જાય, એ લઈ જાય રાજા, એટલે સરકાર લઈ જાય. લઈ જાય શું વાંધો છે કે આ લોન લીધી છે એને આપવી જ નથી કે બધા સરખા જ ભેગા થાય એટલે વાંધો નહીં, લોખંડિયા પિત્તળિયા માથા કોટે જ. લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે. 6 ખંડનો ધણી ચક્રવર્તી, બહુ બધી હરાવી દીધું, કોઈ હરાવી જ ન શકે એને, હરાવી દીધા. શું થાય? હારી ગયા ને. કેચ પેલા ફેંકે છે, પછી ક્યાં ફુરદા બોલી જશે કે પછી કેચ પકડે કે જવા દે, નથી મારવા, મારે ધક્કો જમીનમાં વહી જાય, પછી કાઢી લે કે જવા દો, મારો ભાઈ જ છે, મોટા ભાઈ પાછા. પછી એને માન હતું પાછું, 12 મહિના તડકે તેપ્યા, શિયાળા ઠંડીમાં ઊભા રહ્યા અને વરસાદમાં ઊભા રહ્યા. ખબર પડે ભૂલ, એ ભગવાન હું બહુ ભૂલી ગયો, આ થાય ત્યારે છૂટે, પછી મેં ભૂલ કરી કે નાના ભાઈને પગે લાગવામાં શું વાંધો છે, મારા કરતાં આગળ છે ને, સિનિયર છે. કેવળ જ્ઞાન તો હતું જ બાજુમાં જ, કે ત્યાં લેવા જવાની જરૂર નહોતું ઋષિ ભગવાન પાસે, પગલું મૂકું થયું. પણ જોઈએ જ જ્ઞાની, ઋષિનાથ ભગવાને મોકલેલી બ્રાહ્મણી અને સુંદરીને, વીરા મારા ગત કે હેઠા ઉતરો, એટલે સત્પુરુષ જોઈએ જ માથે, નહીં તો 12 મહિના બદલે 12 વર્ષ થતો ન થાય જ્ઞાન. એટલે જોઈએ જ સદગુરુ, આપણને એ મળી ગયું છે બધું, અનંતકાળથી જે નહોતું મળ્યું છૂટવાનું સાધન. કાં જીવ અનધિકારી હતો, પાત્ર નહોતો, વચનામૃત 47માં લખ્યું છે, અને પંથ 5માં લખ્યું, જીવના અનધિકારીપણાને લીધે અને સત્પુરુષનો જોગ નહોતો. સત્પુરુષ જોગ થઈ ગયો એને, હવે તારી વારે વાર પ્રભુ કે તૈયાર થઈ જાય. કુળને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે. બળવાનો હોય, શેર માથે 1.25 શેર કોક મળી જાય, હરાવી દે, શું કરે? એટલે કુસ્તીબાજ ન હોય, છેલ્લો દાવ એ બધી જાહેરાત આવે, એમ મારે પછી પહેલવાન, એને કરતાં બીજો કોક મળી જાય. રૂપથી સ્ત્રીને ભય છે, પહેલાં તો રૂપાળી સ્ત્રી હોય ને રાજા ઉપાડી જ જાય. મુસલમાન રાજાને ખબર પડે ઓલી હિન્દુ સ્ત્રી રૂપાળી તરત ઉપાડી જાય, એટલે ઘૂમટો તાણતા. આ ઘૂમટાનો રિવાજ ત્યારે આવ્યો છે. મોગલ રાજાઓ કોઈ પણ રૂપ સુંદરીને જોવે ને, નીકળે બહાર, જનાને મૂકી દે કે આ મારી પત્ની, એટલે લાજ કાઢવાનો રિવાજ આવ્યો. એ ધીરે 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 આર્ય સંસ્કૃતિ નાશ થઈ ગયો પરદેશની અસરથી. એટલે હવે ટી શર્ટ ને જીન્સ પેન્ટ પર આવી ગયા, લાજની મને જો એટલે અડધા જ કપડાં પહેરે બધા આવે. પછી બધું થાય જ ને, ન થવાનું તો થાય જ ને, બતાડે છે તો પ્રકૃતિનો નિયમ છે, વિજાતીય ગુણો આકર્ષે, એની સામે જવું છે, બધું બતાડવું છે. આ લાજની પ્રથા એટલે આવેલી કે મોગલ રાજકુમારો ફરવા નીકળે ને, એમ લાગે આ રૂપાળી સ્થિતિ ઉપાડી જાય, ગમે જાતની હોય, રાણી થઈને રહેવું પડે. તાબત કરી નાખવાનું. એટલે કહે છે રૂપથી સ્ત્રીને ભય છે. અને અત્યારે આ સંસ્કૃતિ કેવી થઈ ગઈ છે આપણી? આર્ય સંસ્કૃતિ અબજો વર્ષની હતી, આ ઘડાતા અબજો વર્ષો થયેલા. બ્રિટિશોએ રાજ કર્યું ને 100-150 વર્ષ, બધું સાફ થઈ ગયું. હવે તો મોઢું ફૂલાય. હવે ફોરેન રિટર્ન, ત્યાં બધાને હોટલમાં પોતા કરતો હોય, ગાદલા પાથરતો હોય, બેબી સીટર છોકરા સાચવતો હોય. અહીંયાનો ડૉક્ટર જાય જ ને ઘણા, ત્યાં વોર્ડ બોય તરીકે કામ કરે છે ઓપરેશન થિયેટરમાં. મેં ભણાવેલો હોય એવા. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટની એક્ઝામ આપવી પડે ને, સર આ શીખવાડો આ શીખવાડો, મેં ભણાવ્યો હોય. એ આવે 2-5 વર્ષે, તું ગયો ને તરત જ તને સર્વિસ મળી. 2 વર્ષ સાહેબ હું વોર્ડ બોય તરીકે હતો. અહીંયા તો ફોરેન રિટર્ન છે ને. નવું જીન્સનું પેન્ટ લઈ આવ્યો, ત્યાંથી ડબલ બુલ્સનું ટી શર્ટ લઈ આવ્યો હોય, મેડમ ચીકલેટ રાખવા માંડ્યો હોય. એટલે અહીંયા તો ફોરેન રિટર્ન લાગે ને, એટલે અહોભાવ થાય, સુખી લાગે ને. બીજા જુરે કે હું જાઉં. ગાડરિયો પ્રવાહ, એટલે બાયોડોટા મજબૂત થાય ને. ખપત ન હોય ને, ખપી જાય. પછી લગ્ન ન થતા હોય ને, થઈ જાય. ઘણા ગોતતા જ હોય, ગ્રીન કાર્ડ વાળી કન્યા જોઈએ છે કે ગ્રીન કાર્ડ વાળો કુમાર જોઈએ છે, પછી ગમે તે હોય.
એ કુમારને પેલો ડોહો હોય તો ચાલશે, પણ ગ્રીન કાર્ડ જોઈએ. અનાર્ય સંસ્કૃતિ થઈ ગઈ છે આખી. એટલે લાજ કાઢવાનો રિવાજ એટલે આવેલો. સ્ત્રી રૂપવતી છે, કોના માટે છે રૂપ? પરણેલી હોય તો એના પતિ માટે ને, બીજાને શા માટે બતાડવું છે? ફરીવાર પરણવું છે એક છે તો? એક કરતા વધારે ધણી કોણ રાખે? પ્રભુથી કહેતા કેટલા ભાઈડા કરવા છે? ગાળ લાગે ને. આ સ્ત્રી શણગાર સજે છે, પરણેલી છે, કોને બતાડવો છે શણગાર હવે એને? એના કરતા આગળ વિધવા છે કે વિધુર છે. હવે વિધવા સ્ત્રીને નખ રંગવા છે, ચામડી રંગવી છે, આંખ રંગવી છે, પાપણ શું કહેવાય આઈબ્રો, અને વાળ રંગવા છે. વૃદ્ધ નથી થવું. ત્યાં તો રંગે, ગોઠણને રંગાય, ત્યાં ડામર લગાડાય ગોઠણ ઉપર, હાથમાં લાકડી હોય ભલે ને, વાળ ભમ્મર જેવા કાળા હોય. ખાલી એક પળિયું સફેદ આવ્યું ને, જોયું આ સફેદ વાળ આવ્યો, વૈરાગ આવે સંસાર છોડી દીધો. ભગવાન પાર્શ્વનાથના જીવ પૂર્વભૂમ આનંદ રાજાનો ભવમાં સફેદ વાળ આવ્યા, એટલે રંગી નાખે છે. એટલે વૈરાગ જોતો જ નથી એને. મંદિરમાં આટા ફેરા કરે છે, ધર્મ થઈ જશે. એ જોવે નાય ને કે આ ધોળા દેખાય છે તો ક્યાંક વૈરાગ આવે ને, કે હું વિકથા બંધ કરું, ટીવી, વિડીયો, રેડિયો, યુટ્યુબ, છાપા, હવે વિકથા ઓછી કરું, હવે ક્યાંક ધર્મમાં રસ લઉં, થોડાક જ દિવસ બાકી છે, થોડાક જ મહિના બાકી છે. એ રંગી નાખે છે. કોને રૂપ બતાવવું છે? પરણેલી સ્ત્રીને રૂપ કોને બતાવવું છે? એના પતિ સિવાય. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર. મુખ બતાવું છું. અત્યારે કુપોલ દેવા કે બોલ શું જોઈએ છે, આપણે શું માગી શકીએ? અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હોય. આ પ્રતિક્રમણ છે ગુજરાતીમાં. આટલું બધું લખ્યું કુપોલ, ઓલું પ્રતિક્રમણ નહીં ખબર હોય કે સવારે ઉઠીને સાંજે સૂતા પહેલા 18 પ્રાર્થનક વિચારી જવા અને ક્ષમાપના બોલી અને સમાધિપૂર્વક શયન કરવું. એટલે અકસ્માત જો ઊંઘમાં દેહ છૂટી જાય તો અવગત્ય ન જાય. એટલે અર્ધમગ્ન ન આવડે, ક્ષમાપના બોલીને થઈ જવાનું. એ ભગવાન બહુ ભૂલી ગયું. રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે. બહુ ભણેલો હોય ને એને મત બીજું આવી જાય, દલીલ કરે, હારી જાય. એટલે તર્ક કરે ને સામેવાળો એના કરતાં વધારે તાર્કિક હોય એટલે ખોટા પડે. આને આવે છે ને યમ નિયમમાં મંડન ખંડન ભેદ લ્યો, મંડન કરે અમુક મતનું. ગોપાલદેવ કહે છે એક સ્થળે કે કહેતાઓ તો આખા જૈન દર્શનો અમે ખંડન કરીને બતાવીએ તર્કથી, પણ આ કલ્યાણનું કારણ નથી, આ સાચું છે તો પકડી લેવાનું. હજી આમ જ તર્ક કરે કે ફલાણા મહારાજે આમ કીધું છે, ફલાણા આમ કરે છે, મંત્ર તંત્ર દોરા ધાગાનું. પણ ફલાણા ભગવાન કે છે માનવું છે કે ફલાણા કે છે માનવું જ તારે? મૂળ મહાજીવને છૂટવું જ નથી. શાસ્ત્રમાં વાદનો ભય છે. ચોપડી બતાવે, જો લખ્યા છે નવકાર મંત્રના ચમત્કાર બધા થાય જ, ત્યાં ન થાય તો બીજે ક્યાં થાય? એને માટે નથી. એ વિતરાગ ધર્મની બધી ક્રિયા છૂટવા માટે છે, બંધાવવા માટે નહીં. સંસારને સુકવવા માટે છે, લીલો રાખવા માટે નહીં. એ નવકાર વાપરીએ ને રોગ મટાડવા માટે, એ ગંધાતી ડુંગળી એટલે પ્રભુજી સમજાવતા કાંદાને લસણ પકાવ્યા અને ખાતર કેનું નાખ્યું? કેસરનું. ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યા, વપરાય નહીં. આ લોગસ, નમોથોણું, ભક્તામર, નવકાર વ્યવહાર માટે. કોરોનામાં તો લોકો ઓસગ આમ સવાર બપોર સાંજ જાપ કરવા માંડેલા કે કોરોના ન થાય. કરવાનું જ છે ઓસગ સ્ત્રોત રોજ, કોરોના ન હોય ત્યારે, અક્ષય સ્થિતિ માટે, આ ફ્લૂ મટાડવા માટે નહીં, ભવરોગ મટાડવા માટે છે આ બધા મંત્રો. આમાં વાપરે છે.
મિથ્યાત્વનું સેવન થાય છે. અને બતાવે છે તર્કથી, જો ફલાણે લખેલું છે, ફલાણા આમ થયું, એવું હોય જ. જે નેતરમાં હોય છે કે આમ કર્યું એટલે આટલું ફળ મળ્યું. તમે આમ નહીં મોકલો 10 જણા, તમારું ધનોત નીકળી જશે, એટલે બીજાને કે તમે મોકલજો. એટલા કાર્ડ આવ્યા એટલે આટલી ઉંમરમાં તો એક મેં જવાબ કોઈને આપ્યો ને તો ધનોત નીકળતું નથી, કે નીકળે છે ત્યારે એ કાર્ડ કાંઈ નહીં બચાવે. એમ બચાવે કોઈ? શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો ભય છે. ગુણ ખીલે ને આપણામાં, સામે વળીને ઈર્ષ્યા આવે. હા, ચંદ્રમાં શરદ પૂનમનો એમાં કાળો ડાઘો તો છે ને. કોઈ બહુ દહેજ લાવે ને, આપણે છોકરો થોડો કાળો છે, પણ તારે ક્યાં, તું માગું નાખ તો તને પરણવાનું નથી. ઈર્ષ્યા આવે ને એટલે આવું કાંઈક બોલે. ખોળા બહુ ખતરનાક ગુનો છે. ઈર્ષ્યા કરે બીજાની, મત્સર ભાવ. 10 લક્ષણ ધર્મમાં એક ભાવ છે, અને કાઢવો પડે. મત્સર, ઈર્ષ્યા આવે બીજાની. એટલે સામેવાળાને લીટી નાની કરી નાખ્યા, પોતે મોટી નથી કરી શકે એમ પોતાની. એટલે જો મારી મોટી છે ને, ઓલી ભૂસીને હથિયાર છે બધા આગળ મોટું, કાંઈ વાત કરીએ ને બધું બરોબર લાગ્યા, પણ એ તો ગૃહસ્થ હતા ને, પતી ગયું. ઈર્ષ્યા આવે. કુપોલની હયાતીમાં સાક્ષાત સરસ્વતી 2000 કોપી પાણીમાં પધરાવી દીધેલી, કે નાખી દો પાણીમાં, અને પ્રભાવના ન હોય. જેના બાપાએ અને મામાએ આ કર્યું એ છોકરાએ પરિચય નોંધમાં લખાયું છે, આ મંડાળાવાળાએ. મેં એક કાઢી નાખેલી બંડલમાંથી, પછી મોટો થઈને વાંચી ત્યારે ખબર પડી. મત્સર ભાવ આવ્યા, ગુણમાં ખળનો ભય છે. એટલું બધું જ્ઞાન હોય. અમારો દીક્ષા પર્યાય છે 33 વર્ષનો, હજી કાંઈ નથી. અને આવી રીતે વિતરાગ જેમ જીવે છે, ઝવેરી બજારને ગલ્લે. એટલે પછી કે આ છે રજોહરણ, પણ રજ જ નથી તો રજોહરણનું શું કામ છે ને? રજ હોય તો રજોહરણ જોઈએ ને. કે તમે સિદ્ધ જેવી દશા છે અમારી. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમે મહાવીર સ્વામી જેવા છીએ, અમે પાર્શ્વનાથ યોગી જેવા છીએ. કેટલી જગ્યાએ કહ્યું છે, ખુલ્લું કહી દીધું પ્રભુજીને, જૈન સાધુને, સાતના ટોળાને. સંવત 55માં સમાગમના 5મા દિવસે માક્ષર મહિનામાં ઈડરના ડુંગરે કે આ સિદ્ધ બેઠા છે, જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે. કે આનાથી વધારે કેટલું કે મુનિ ક્યાં, જ્ઞાની ક્યાં, સિદ્ધ ભગવાન. કુપોલ નવકારમાં ક્યાં મુકાય? નવકારના જનક છે, એણે બનાવ્યો નવકાર. નવકારની ઉપર છે આ. મહાયોગી ભરતુરીનું આ કથન ના એક લાઈન લઈ ગઈ. ગુણમાં ખળનો ભય છે અને કાયા પર કાળનો ભય છે. આ તો અનુભવની વાત છે. જે જાયું તે જાય, જે બન્યું એ નાશ પામવાનું છે. સડન પડન ને વિધ્વસન, આ તો નિયમ છે સૃષ્ટિનો. જે રૂપ બન્યું હોય એ નાશ થાય જ. બનાવ્યું જ ને મા બાપે, મરે જ. રામ કૃષ્ણ અને ઋષિ તીર્થંકર દેહને ટકાવી નથી શક્યા. એવી વ્યવસ્થા જ નથી, તો કેમ કે પોતે છે જ નહીં. પોતે હોય એ તો ફેરફાર કરી શકે, પોતે ક્યાં છે? એ તો પકડેલી વસ્તુ છે. કાયા પર કાળનો ભય છે, સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એટલે આ સંસારમાં વૈરાગ્ય સિવાય કોઈ પણ વસ્તુ પકડીને તો સુખી થવાનું નથી. તોય તારે પ્રતિબંધમાં રહેવું છે. કુપોલદેવ કહે છે, 1000 પત્રમાં સમજાવે છે કે આ સંસાર સેવા જેવો નથી. તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. શું કર્યું તે? મનુષ્ય દેહ મળ્યો દુર્લભ, અકામ નિર્જરા કરતા કરતા ટીપું પુણ્ય ભેગું કરીને બહુ પુણ્ય કર્યા, પુણ્ય ઢગલો થઈ ગયો પુણ્ય. 10 દ્રષ્ટાંતે દુર્લભ. એમાં વિતરાગનું કુળ મળ્યું, છૂટવાની વાત. એમાં વિતરાગને સમજાવવાળા વિતરાગ મળ્યા. એની દયા મુદને રહી ગઈ. સમય પૂરો થાય છે, બાકીનો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.